ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારના નિર્માણ કોમ્પ્લેક્સના રહીશોએ મહાનગરપાલિકા પર ગંભીર આરોપ લગાવ્યા. છેલ્લા 5 દિવસથી મેડિકલ ટીમ ચેકઅપ માટે ન આવતી હોવાનો રહીશોએ આરોપ લગાવ્યો છે. નિર્માણ કોમ્પ્લેક્સમાં કોરોનાના 41 પોઝિટિવ કેસ નોંધાયેલા છે. ત્યારે કોરોના સંક્રમિત સિનિયર સિટીઝનની કાળજી ન લેવાતી હોવાનો રહીશોનો આરોપ છે. એટલું જ નહીં, ઇમરજન્સીમાં 104ને ફોન કરે તો 2.5 કલાકે 104 આવી હોવાનો રહીશોએ આરોપ લગાવ્યો. નિર્માણ કોમ્પ્લેક્સ છે એની અંદર કુલ કેટલા કેસ કોરોનાના એક્ટિવ છે અને અત્યારે પરિસ્થિતિ શું છે? અત્યારે અમારા A4 બ્લોકમાં આશરે 10 થી 11 કોરોના કેસ પોઝિટિવ છે, જેમાં મારા ફાધર, જેમની ઉંમર 60 વર્ષ છે, અમે 5મા માળે રહીએ છીએ, એમને બી પોઝિટિવ કેસ છે. અચ્છા, તો જે સારવાર માટે અથવા તો ચેકઅપ માટે એની શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ આવે છે? પપ્પાને સોમવારે રિઝલ્ટ જાહેર થયું હતું પોઝિટિવ. એના પછી એક વખત ખાલી ડોક્ટર લોકો ચેક કરવા આવ્યા હતા, ટેમ્પરેચર અને ઓક્સિજન ચેક કરીને ગયા છે. એના પછી આ 5 દિવસમાં કોઈ બીજી વખત નથી આવ્યો. શું ઉંમર હશે? 60 વર્ષ. 60 વર્ષ. એટલે જે રીતનો દાવો કરવામાં આવે છે કે સિનિયર સિટીઝનને ખાસ ધ્યાન રાખવું, એની કાળજી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વધારે લે છે, પણ હકીકત એ છે 5 દિવસથી કોઈ ચેક કરવા નથી આવ્યું. બીજી શું મુશ્કેલી અહીંયા તમારી સોસાયટીમાં? આ કોરોનાના કેટલા કેસ છે? સંક્રમણ કેવી રીતે વધ્યું? અમારા બ્લોકમાં 40 મકાન છે, એમાં 3 મકાન ક્વોરન્ટાઇન છે. 3 મકાનની અંદર કોરોના પોઝિટિવ છે. તો બાકીના 37 મકાન છે કે જેમને નેગેટિવ છે, તો એ લોકોને પણ લિફ્ટ બંધ કરી અને પનિશમેન્ટ કરવામાં આવે છે. એનું કારણ શું? અચ્છા, જે આ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરે છે, જે ક્વોરન્ટીન કરે છે, આ બ્લોક તમારા કર્યા હશે, તો એ વ્યવસ્થિત કર્યા છે? કઈ રીતના ક્વોરન્ટીન કર્યા છે, અથવા તો એને કઈ રીતે પતરા માર્યા છે, કઈ રીતે બંધ કર્યું? ના, પતરા ને બધું વ્યવસ્થિત કર્યું છે, પણ અમે લોકો હાઈ રાઇઝમાં 10th ફ્લોર ઉપર રહીએ છીએ. સિનિયર સિટીઝન છે, પ્લસ મારા હસબન્ડ પેરાલિસિસ પેશન્ટ છે. તો બંને લિફ્ટ જો બંધ હોય તો પછી મેડિકલ કશું થયું તો ઉતારવાનું કેવી રીતે? આખા બ્લોકમાં 16 સિનિયર સિટીઝન છે ભાઈ. તો આવી રીતના કઈ મ્યુનિસિપાલિટી બંને બંધ કરી દે તો કેટલા દિવસ અમે બધું ઉચકીને પણ લાવીએ. મારી એક્ઝેક્ટ સામે 2 કેસ પોઝિટિવ છે અને ગઈકાલે રાત્રે જ એમના 2 બાળકોને રાત્રે થોડી ઘણી તકલીફ પડી. રાત્રે 12 વાગે ઇમરજન્સીમાં ચેરમેન સેક્રેટરીને ઉઠાડી અને લિફ્ટ ચાલુ કરાવવામાં આવી. ત્યારબાદ કોર્પોરેશન વાળા ઉપર આવ્યા અને ચેકિંગ કર્યું. હવે આ તો બરાબર છે કે બાળકો હતા, કાલ ઉઠીને કોઈ સિનિયર સિટીઝન હોય અને સપોઝ એમને કોઈ હાર્ટને લગતી બીમારી આવે તો આ બધી વ્યવસ્થા કરતા કરતામાં તો કદાચ ના થવાનું પણ બની જાય. પ્લસ કેટલો સમય લાગ્યો તો કાલે ઇમરજન્સી આવી અને પછી એમસી? 20 મિનિટ 2 કલાક. ઓકે, 2 કલાક જેવો ટાઈમ લાગ્યો હતો. 104 આવતા 2 કલાક જેવો ટાઈમ લાગ્યો હતો. અને બીજું કે સામેવાળા મારે છે કોઈ ઇમરજન્સીમાં કોઈ મેડિસિન મંગાવે તો હું એમને હેલ્પ નથી કરી શકતી, બીકોઝ હું એમ કહું કે 5 વાગે કે 6 વાગે હું જ્યારે નીચે ઉતરીશ ત્યારે હું તમને મેડિસિન લઈ આપીશ. એટલે લિફ્ટ ચાલુ કરાવવા માટે, એક લિફ્ટ ચાલુ કરાવવા માટે ખૂબ જ વિનંતી છે.